अरे मानद वेतन प्रथा बंद करो। अरे आंगनवाड़ी आशा फैसिलिटेटर ने वेतन आपो। अरे आंगनवाड़ी आशा फैसिलिटेटर ने कायमी करो। ગુજરાતમાં ફરી એકવાર આશા વર્કરો અને આંગણવાડીની બહેનો દ્વારા સરકાર સામે બાણું ચડાવવામાં આવી છે કે છેલ્લા ઘણા સમયથી તેમના જે પડતર પ્રશ્ન છે તેનું નિરાકરણ આજ દિવસ સુધી આવ્યું નથી, તેને જ લઈને તેમનો રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આજે આશા વર્કર બહેનો છે, આશા ફેસિલિટેટર બહેનો છે, તે પોતાના પડતર પ્રશ્નને લઈને સરકારને જગાડવા માટે આજે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા, જ્યાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી। અને આ રેલી દરમિયાન તેમનો મેસેજ છે કે જે ઘણી બધી સમસ્યાઓ તેમને આવી રહી છે, આંગણવાડી બહેનોના જે પ્રશ્ન છે, જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપી દેવામાં આવ્યો છે કે તેમને કાયમી કરવામાં આવે, છતાં આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રતિભાવ આપવામાં નથી આવ્યો, તેને લઈને તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે આપણે જે આશા વર્કર બહેનો છે, આંગણવાડી બહેનો છે, તેમની શું સમસ્યાઓ છે, શું વેદનાઓ છે, અને આ જે સંવેદનશીલ સરકાર આપણે કહી રહ્યા છે, સરકારના સ્લોગનો છે, દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો તે બાબતે તે બહેનો શું માની રહ્યા છે તેમનાથી સાંભળીએ। મારું નામ સોલંકી રેખાબેન વિપુલકુમાર છે। અમે ધોળકાથી આવ્યા છે, કેલિયાવાસણા ગામ છે અમારું। ધોળકાથી અમદાવાદ આવ્યા છો, રેલી કરવામાં આવી છે, શું કામ રેલી કરવી પડી ને આજે સરકાર સામે આંદોલન માટે ઉતરવું પડ્યું મહિલાઓને? એક તરફ આપણે વિકાસ મોડલની વાતો કરી રહ્યા છીએ અને આજે મહિલાઓને હક માંગવા માટે આ જ વિકાસ મોડલમાં રસ્તા ઉપર ઉતરવું પડી રહ્યું છે। મહિલાઓનું ખરેખર આંગણવાડીમાં શોષણ જ થાય છે, કેમ કે અમારે હાઈકોર્ટમાં પણ ચુકાદો આવ્યો છે કે બહેનોને કાયમી કરી દેવી અને તેના માટે 6 મહિનામાં નીતિ ઘડવામાં આવે, પણ તેનું પણ કંઈ અમને આગળ થતું એવું પ્રોગ્રેસ લાગતી નથી। અને ઉપરા છાપરી કામોમાં વધારો થાય છે। અત્યારે KYC આવ્યું છે, તેમાં ફોટા પાડવાના હોય છે અને આધાર કાર્ડમાં OTP લેવાના હોય છે, અને લાભાર્થીને એવું થાય છે કે આ બેનો ફ્રોડ કોલ હોય, અમારા પૈસા ઉપડી જાય, એટલે એમનો અને જે લાભાર્થીનો અમે એક વખત ફોટો લીધો હોય એ દર મહિને એ જ લાભાર્થી અમને ના પણ મળે તો અમે કઈ રીતે એમનો ફોટો લઈએ? અને નવા બધા જે કામો આવે છે એટલે અમારે ઘણી તકલીફ થાય છે। અને માત્ર 10,000 પગાર છે, હેલ્પર બહેનોને 5,500 પગાર છે, અને તેમાં અત્યારની મોંઘવારી પ્રમાણે ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે। માટે જો આમાં કંઈક સુધારો થાય, અમને કાયમી કરવામાં આવે, જે મેડિકલ એલાઉન્સ છે એ બધું અમને મળે તો સારું। એના માટે આપણે લડત ચલાવી રહ્યા છીએ વિવિધ પ્રશ્નોને લઈને કે ભાઈ અમારી આ માંગણીઓ છે, સરકાર તરફથી શું જવાબ મળી? 20 વર્ષથી આ બધી બહેનો આ રીતે લડત ચલાવી રહી છે, અને આ આખા ગુજરાતમાંથી બહેનો આવી છે, અને સવારની વહેલા 4 વાગ્યાની નીકળી હશે અને ભૂખ્યા તરસ્યા બહેનો બધી અહીંયા બેઠી છે, અને એમના પ્રશ્નો સરકાર સાંભળે અને અમારી રજૂઆતને લઈને અમારા જે પ્રશ્નોના જલ્દી ઉકેલ કરે તેવું અમે સરકારને કહેવા માંગીએ છીએ। અમારા પ્રશ્નો કોઈ સાંભળતું જ નથી ને આનું કોઈ નિરાકરણ જ નથી ને અમારી ઉપર સૌથી વધારેમાં વધારે કામનો બોજ છે। કઈ રીતનો બોજ? બધી જ વાતે પંચાયતનું કામ હોય તો અમારે કરવાનું, કોઈ અધિકારીઓ આવ્યા હોય તો અમારે કરવાનું, ગમે ત્યાં મોદી સાહેબ આવ્યા હોય તો અમારે જવાનું, બધો જ કામનો બોજ અમારી ઉપર નાખવામાં આવે છે। મોદી સાહેબ આવે છે તો પણ અમને ભૂખ્યા તરસ્યા સવારે 7 વાગ્યાથી સાંજે 5-6 વાગ્યા સુધી છોડતા નથી, અને ત્યાં અમને ઊભા કરી મૂકે છે, અને એનું અમને કોઈ પણ જાતનો એક્સ્ટ્રા ચાર્જ પણ આપવામાં આવતો નથી। નાના બાળકો હોય, સગર્ભા હોય, ધાત્રી હોય, હેરાન થાવ કે ના થાવ પણ તમે આ જગ્યાએ આવીને આવવું જ પડશે એવો અમને ઉપરથી ફરજિયાત અમને ઉપરથી ઓર્ડર આપવામાં આવે છે, અને અમારે આવવું જ પડે છે। ના એ તો સુપરવાઇઝર કમ્પ્લેન કરે એમની ઉપર, CDPO મેડમને, એટલે અમને ઘણી બધી તકલીફો આપે જ છે સરકાર, પણ એમને ખબર નથી કે અમે નારી કેટલી શક્તિમાં છે, અમે એક નવા બાળકને જન્મ આપી શકીએ તો અમે આ લોકોનું બધું ખખડાવી શકીએ એવી આ લોકોને સરકારને ખબર નથી। અરે એમ નહીં, આ મોટી ગુજરાતી શાળાઓમાં લાખ રૂપિયા પગાર હોય છે, ક્યાંય કોઈના આટલું કામનું બોજરેશન છે જ નહીં, અને કાર્યકર બહેનોને તો ફ્રી જ ના પડવા જાય। ફ્રી પડો તો બાળકોનું શિક્ષણ આપે ને,
બાળકોને શિક્ષણ આપવા માટે એમની પાસે ટાઈમ જ નથી. એક દિવસ આ મિટિંગમાં આવે, એક દિવસ અહીંયા સાહેબ આવવાના છે, એક દિવસ પેલો પ્રોગ્રામ છે. કાર્યકર બહેનો ફ્રી પડતા જ નથી. રજિસ્ટરો એટલા ભરવાના હોય, મોબાઈલની કામગીરી એટલી હોય, શું એ લોકો ફ્રી પડે તો બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપો? અચ્છા, વડાપ્રધાન કાર્યક્રમમાં આવે છે તો તમે ક્યારેક વાત કરવાનો પ્રયાસ કર્યો કે ભાઈ અમારી સમસ્યા જણાવીએ કે ભાઈ તમે તો કહેતા હતા કે વડાપ્રધાન 2-3 કિલોમીટર દૂર હોય ને અમે ક્યાં હોય, એમ વડાપ્રધાન જોડે અમને કોણ જવા દે? વડાપ્રધાન તો કહેતા હતા કે ભલે હું દિલ્હી પહોંચી જાઉં પણ મારા ગુજરાતની મહિલાઓનું શોષણ જ છે. અવાજ ઉઠાવશે તો હું દિલ્હીમાંથી જવાબ આપીશ. કોઈ અમને કાંઈ જવાબ આપતું નથી. જવાબ આપવામાં આવતો નથી. વોટિંગના સમયે જે કંઈ હોય ત્યારે એમનું કામ કરીને અમને કોઈ સામું અમારી સામું જોતું જ નથી. કોઈ એટલે કોઈ જગ્યાએ આટલું યુનિયન કરીએ છીએ, આટલા વર્ષથી અમે હેરાન થઈએ છીએ. ઘણા બધા નાના બાળકો લઈને આવ્યા છે, ઘણી બધી પ્રેગ્નેન્ટ બહેનો છે, ઘણા બધા નાના છોકરાઓ ઘેર મૂકીને આવ્યા છે, તોય આનો કોઈ રસ્તો થતો નથી. કોઈ એટલે કોઈ જ રસ્તો કોઈ જ અમારી સામું જતું નથી ને આનું કોઈ કંઈ નિરાકરણ નથી. આ કમસે કમ 20-22 વર્ષથી આ રેલીનું આયોજન ચાલે છે. મોબાઈલની કામગીરી અમે અમારા પોતાના ફોનથી કરીએ છીએ અને અમને વાયદો કરવામાં આવે છે કે તમને ઓનલાઈન કામગીરી માટે ફોન આપીશું, પણ હજુ સુધી ફોન કે પૈસા કે કાંઈ પણ અમને આપવામાં આવ્યું. એ બધી ખોટી વાતો જ છે. એ બધી એમની જોડે વાતો જ છે. કંઈ જ એટલે કોઈ જ વસ્તુનો લાભ આપવામાં આવતો નથી. આટલી બધી બહેનો છે, પૂછી જુઓ, કોઈને કંઈ લાભ આપવામાં આવતો નથી. કાર્યકર બહેનોને ફ્રી પડવા જ નહીં દેવાના. કોઈ મોબાઈલની કામગીરીમાં ફ્રી, ચોપડામાંથી વધારે કામગીરી કરાવરા, ઓછા પગાર. અમને હેલ્પર બહેનોને 5000 પગાર. 5000 પગારમાં શું પૂરું થાય અત્યારે? કાર્યકર બહેનો ફ્રી જ ના હોય. અમારા છોકરા સાચવવાના, અમારા છોકરાઓનું ધ્યાન રાખવાનું, નાસ્તો બનાવવાનો, બધું જ અમારે કામ કરવાનું. કાર્યકર બહેનો બિચારા ફ્રી જ ના હોય. હજી તો કેટલા વર્ષથી, હમણાંથી તો એમને ચોપડાય નથી આપતા. એ લોકો શું કામ કરે? તમારે છે તો તમને આ મોંઘવારીમાં કેવી રીતે પોસાય? નથી પોસાતું પણ શું કરવાનું? કરવું પડે. નથી જ પોસાતું પણ શું કરીએ? ઘેરના ઘેર હોય એના કરતાં 2-3 કલાક ટાઈમ બી વધારે છે તો પણ અમે એક નારી એક વસ્તુ એવું છે કે એ બધું સહનશક્તિ કરશે અને નોકરી કરશે અને સરકાર સામું લડશે. તો વિકાસ મોડેલની વાતો કરીએ છીએ ગુજરાત, અને બીજા બહેનો કહે છે કે બીજા રાજ્યમાં વધારે પગાર છે, આપણે ત્યાં ઓછો પગાર છે. આવું કેમ? વિકાસ મોડેલમાં આવું કેમ? ગુજરાતમાં પગાર હવે ભાજપ સરકારને પણ અમારું સાંભળવું પડશે અને અમને વધારે અમારો પગાર, અમને કાયમી લઘુત્તમ વેતન જે હાઈકોર્ટે જે અમને કીધું છે એ પ્રમાણે અમને કાયમી કરવા પડશે. હવે સરકાર હાઈકોર્ટનું નથી સાંભળી અને લડત તો અમે ચાલુ જ રાખીશું જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ જ રાખવાની. કે હાઈકોર્ટનું સરકાર નથી સાંભળી, 8 મહિના થઈ ગયા, તો તમને લાગે છે તમારું સાંભળશે? હાઈકોર્ટ જેવી હાઈકોર્ટનું નથી સાંભળ્યું, તમને શું વિશ્વાસ છે? હવે નહીં સાંભળો તો અમે આનાથી પણ વધારે અને મોટી રેલી કરીશું. આના કરતાં પણ ડબલ રેલીનું આયોજન કરીશું, પણ અમારા પ્રશ્નો એમને સાંભળવા જ પડશે. પારુબેન એમ કુરકુટિયા, અમે વલસાડ જિલ્લા ધરમપુરથી. વલસાડથી અમદાવાદ શું કામ આવવું પડ્યું? શું કામ આજે રેલી યોજાઈ છે? શું કામ? જો અમારે કામગીરી નથી, અમારી સેલેરી એકદમ ઓછી છે, એટલે કામ કરો? અમે ICDS આંગણવાડી વર્કર તરીકે ફરજ નિભાવતા છે. કેટલા સમયથી મારા 31 વર્ષ થયા. ફિલ્ડમાં? હા, આ ફિલ્ડમાં કામ કરવા છે ત્યાં 31 વર્ષ અત્યારે ચાલુ છે. સમસ્યા તો બહુ બધી ઘણી છે. જો સવારથી 9:30 to 3:30 ટાઈમ, આ ટાઈમમાં તો કેટલા બધા 20-25 હજાર કમાય, અમને ફક્ત 10,000 જ મળે. ICDS કામગીરી હોવા છતાં બાહ્ય કામગીરી વધારે કામગીરી કરાવે. જો એક મોબાઈલમાં જો શિક્ષણ ઓછામાં 10 પાસ લીધેલા, અત્યારે બધું કેપ્ચર ફોટો લઈને OTPનો મોટો પ્રશ્ન આવે. અત્યારે OTP આપવા લોકો બહુ ખીજવાતા છે કે OTP કેમ, પૈસા કપાઈ જાય. પ્લસ આ આધાર કાર્ડની કામગીરી, પ્લસ પછી વિધવાની કામગીરી, કોઈ એક માતાની કામગીરી, પેલી એક વાલી પણ એક, એટલે ICDSની કામગીરી એ સિવાય પણ બાહ્ય કામગીરી બંધ કરવી જોઈએ. અચ્છા, આ બાબતે તમે સરકારને રજૂઆતો ભૂતકાળમાં કરી છે, તો એમના તરફથી શું જવાબો તમને મળ્યા છે? આજ સુધી ઉકેલ જ નથી. આજ સુધી કેટલી પણ મુલાકાત, પણ આજ સુધી એનું કંઈ પણ ઉકેલ આવ્યો નથી. કેમ નથી સાંભળતી સરકાર? એ જોવાથી તમે સરકાર સામે કેટલા પડઘાવી પાડ્યા, એટલે અમારે અહીંયા સુધી આવવું પડ્યું કે અત્યારે કંઈ ને કંઈ પણ અમારું થવું જોઈએ. એમ આટલા પગારમાં નથી પોસાતી સેલેરીમાં. ને છોકરાને જો એક તો માતાને પાછું પોષણ સુધારનું ફક્ત અમારે 27 રૂપિયાની ડીશ, 27 રૂપિયાને આજે ટામેટા નથી સૂકતા. આ સિઝનમાં પણ ચોમાસામાં કેટલી તકલીફ પડે, એટલે એક બાળકને એક આટલું 3 રૂપિયા ફળમાં બી નથી પોસાતું. ને
એમએમઆઈનો સ્ટોક અમારે જાતે ભાડું ખર્ચીને લઈ જવું પડતું છે. કાં તો રજિસ્ટર જો એક પોષણ ટેન્કરની કામગીરી તો રજિસ્ટરની કામગીરી બંધ કરવી પડે. શું લાગે છે આ રેલીથી કોઈ અસર જોવા મળશે સરકારને? પણ સરકારને સાંભળવું જ પડશે ને આ સરકાર નહીં સાંભળતા ઉગ્ર વાતાવરણ આગળ અમે કરીશું. દર વખતે તમે ચીમકી આપો છો ઉગ્ર વાતાવરણ થશે, આવું થશે, પણ કઈ તો જોવા મળતું નથી. નહીં. દર વખતે આ રેલી આ રેલી કાઢવા છતાં પણ સરકાર અમારું સાંભળતું જ નથી. એમ બીજા ખાતાના કેટલા બીજા ડિપાર્ટમેન્ટમાં કેટલી સેલેરી છે, અમારી આટલી કામગીરી પાયાનું કામગીરી અમે કરતા છે છતાં પણ અમારી સાથે સરકાર કંઈ અસર જ નથી થતી અમારું. એમ તમારી અમારી માંગણી છે કે અમારા માનદ વેતન એટલે અમને પગાર 20,000 છેલ્લે મળવો જોઈએ. લોકોને સાચવવા કેટલી તકલીફ પડે માતાને. એમ બધું. મેડમ આપણે મારું નામ પુષ્પાબેન અરુણભાઈ પરમાર છે અને આશા વર્કરમાં નોકરી કરું છું અને 15 વર્ષથી અમે આ સરકારના આરોગ્યની સાથે જોડાયેલા છીએ. જો 15 વર્ષથી અમે આરોગ્યની સાથે જોડાયેલા છે, જે કંઈ કામકાજ આવે તો એ આશા ઉપર જ આવે છે. આશાને નથી મોબાઈલ દેવામાં આવતો, એ છતાંય આશા પાસે પોતાના મોબાઈલથી કામ કરાવડાવે છે. અને જ્યારે સરકારને જે કાંઈ જરૂર પડે ત્યારે આશા ઉપર જ બધી જરૂર પડે છે. અને આશા વર્કરને સર્વે કરવાના જે કોઈ પણ આવે છે, આરોગ્યની અંદર જે કાંઈ કામગીરી આવે એ આશા ઉપર જ આવે છે. અને આશાની પાછળ સરકારનો જીઆર એવો છે કે આશાને અઠવાડિયાની અંદર 5 દિવસ કામ કરવું અને અમારા અનુકૂળ સમયે કામ કરવાનું છે. અત્યારે સરકારે એવી રીતે અમારી ઉપર વિચારી છે કે 24 કલાક કામ કરાવે છે. કોઈ સમયની માન મર્યાદા નથી, કોઈ સમયમાં કાંઈ અમને ફિક્સ પગાર નથી આપતા કે કાંઈ માનવ વેતન નથી આપતા. અને ઇન્સેન્ટિવ કાઢે તો 10 રૂપિયાવાળું 20 રૂપિયાવાળું કામ કાઢે છે. અત્યારે આભાની કામગીરી આવી છે, આભા કાર્ડની કામગીરી જે કંઈ આવી છે તો 10 રૂપિયામાં કામગીરી કરાવે છે. તો સરકારને અમે એમ કહેવા માગીએ છીએ કે દરેક રાજ્યની અંદર હરિયાણા, પંજાબની અંદર પગારો 14-15 હજાર રૂપિયા આપે છે, તો ગુજરાતની અંદર કેમ નહીં? એમ કામ તો બધે સરખું જ છે. તો અમે સરકારને કહેવા માગીએ છીએ કે જે તમે વેતન આપો છો તો બધી જગ્યાએ સરખું વેતન આપો. અને જો આગળ કંઈ અમારું વિચારશો નહીં આશા બહેનોનું કે ફેસિલિટર બહેનોનું, તો અમે આનથી રીતે આંદોલન કરવા માગીએ છીએ ગાંધીનગરની અંદર. વિકાસ મોડેલ ગુજરાત આપણે કહીએ છીએ, સંવેદનશીલ આપણા મુખ્યમંત્રી છે એવું કહેવાય છે. તો આજે બહેનોને રસ્તા ઉપર ઉતરવું પડે તો કઈ રીતે જુઓ છો? 1 નહીં, 2 નહીં, 5-5, 6-6 વખત આંદોલનો કરવા પડે. 5-5, 6-6 વખત આંદોલન કરવા પડે છે, પણ તોય સરકાર એ છતાંય સામું નથી જોતી. પણ સરકારને એવું છે કે કામ મળી જાય છે એટલે સરકાર અમારી સામે જોતી નથી. જ્યારે સરકારને કામ આવે કે ચૂંટણી આવે કે કાંઈ પણ કામ આવે તો આશા વર્કર અને ફેસિલિટર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો એમ એટલે છે ને સરકારે એવું સરકારને કહેવા માગીએ છીએ કે જે કાંઈ કામ અમારી પાસે કરાવડાવો તો અમને વેતન પૂરું આપો. અમે સરકારને કહેવા માગીએ છીએ. આ મામલે તમે મુખ્યમંત્રીને રજૂઆત કરી હોય કે ભાઈ બહેનો તરફ તમે જુઓ કે આજે અમે અમારા હક અને અધિકાર માંગી રહ્યા છીએ ને, આજે તમારી સાથે આવું વર્તન થઈ રહ્યું હોય, તમને અધિકાર નથી મળી રહ્યા, તમે કહો છો સમયસર વેતન નથી મળતું, આ રીતે કઈ રીતે જુઓ છો સરકારની કામગીરી? તમે અન્ય રાજ્યનો દાખલો આપ્યો કે અન્ય રાજ્યમાં મળે છે તો આપણે તો કેમ નહીં? આપણે ત્યાં બધી કામગીરી મળી જાય છે સરકારને. એટલે આ અહીંયા ગુજરાતની અંદર એને એમ છે કે ગુજરાતમાં કાંઈ કામગીરી છે તો સરકારને એમ કે કામગીરી ઓછા વેતનમાં કરે છે. સરકારના જે કામગારો છે કામ કરે છે તો સરકારના જે કામ કરે છે એ લોકો તો કામ નથી કરતા. અને જે કંઈ કામ આવે એ આશા વર્કર સિવાય બીજું કોઈ કામ નથી કરતું. તો સરકારને એવું તો કેમ ધ્યાને નથી લેતી કે આશાબેન એક નાની કર્મચારી છે તો કર્મચારી ન ગણે તો કાંઈ પણ વેતન તો પૂરું અમને આપે ને, લઘુત્તમ વેતન આપવું જોઈએ ને. તો 10 રૂપિયાવાળું 20 રૂપિયાવાળું કામ સરકાર શા માટે કરે છે? તો સરકારને એવું કહેવા માગીએ છીએ કે અમારું કામ 10-20 વાળું ન કરો, અમારું કામ અમારું ફિક્સ પગાર કરો, અમારો ટાઈમ ફિક્સ કરો અને અમને પૂરું વેતન આપો. બેન આપ શું કહેશો? કેમ કે અન્ય રાજ્યોમાં આપણે ડંકો વગાડીએ કે ભાઈ ગુજરાત મોડેલ અમારું જો, આજે ગુજરાત મોડેલની બહેનોને આંદોલનો કરવા માટે આવવું પડે છે, હક અધિકાર માટે લડત ચલાવવી પડે, સરકાર વિરુદ્ધ થવું પડે. અત્યારે ગુજરાતમાં કે બધા આશા વર્કરમાં એવું છે કે આશા વર્કરોની જ્યારે ભરતી કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે 24 કલાક એને નોકરી નથી. અત્યારે આશા બહેનોને વળતરમાં 2500 રૂપિયા પગાર છે. અત્યારે એવી રીતના કે ભાઈ તમારા આશા બહેનોને 24 કલાકની નોકરી, રાત્રે બોલાવે કે ગમે ત્યાં ડિલિવરીનું કામ હોય કે એનસીનું કામ હોય કે હારે જવાનું કે આવી ઝીણી નાની મોટી બાબત કે ભાઈ FW બેન હોય તો એ આશા સિવાય કામ નથી થતું.
ભાઈ હોય તો ભાઈને આશા સિવાય પોરાનાશક કામગીરી હોય કે આભા કાર્ડ હોય, અત્યારે પીએમ જેવાય કાર્ડ આવ્યા કે ટેકનોલોજી કરવી હતી કે ભાઈ આગળ 5 લાખના કાર્ડ કરવી કે એ આશાના મોબાઈલમાંથી કરવાના, તો મોબાઈલ આપો. આભા કાર્ડ કરવાના, તો આભા કાર્ડમાં અત્યારે એવો નિયમ લેટર કર્યો કે 10 રૂપિયા આપે તો તમે આભા કાર્ડ કાઢી આપો. તો એ આભા કાર્ડમાં તે આશા બહેનોને કીધું કે 10 રૂપિયા આપવાના, તમે આભા કાર્ડ કાઢવા માંડો. એટલે એને વસ્તી પ્લસ એનસીડીનું કામ આપી દીધું કે એનસીડીમાં એને સ્ક્રીનિંગ કરવાનું. આવી રીતના ડાયાબિટીસ હોય, બીપી હોય, એએનસી હોય, સગર્ભા માતા હોય, ડિલિવરી હોય, બધું કામ આશા બહેનોને કરવાનું. તો એ પ્રમાણે એનું માનદ વેતન કેમ નથી આપતા? જે 2500 રૂપિયા, 2500 રૂપિયા એનો પગાર, 2500 રૂપિયા એનો પગાર પ્લસ જે બેનો કામ કરે એને પગાર મળે. બરોબર, ધારો કે એ બેનો ડિલિવરીમાં ગયા તો 300 રૂપિયા મળે, નહીતર ન મળે. તો એમાં એ બધું મહિનાનો 2500 પગાર, 2500માંથી અમુક તો એને કાપી નાખે. બેન તમે રજીસ્ટર નથી લખ્યા, બેન તમે સેશનમાં મમતા દિવસમાં હતા ને, બેન તમે અહીંયા હતા ને, એટલે અમુક પગાર ફિક્સમાં હોય તો રજીસ્ટરને કપાઈ જાય કે રજીસ્ટર તમે લખ્યા નથી, રજીસ્ટરમાં તમારે આ અધૂરું છે. એ બધું કપાતા કારવતા આશા બહેનોને 2500 રૂપિયા મળે. 2500ની પ્લસ એ સાથે ગયા હોય, ડિલિવરીમાં જાય કે ગામમાં કાંઈ કામગીરી કરી હોય તો. પણ છતાંય તે આશા બહેનોનું એટલું શોષણ કરે છે કે તમારે રાત્રે પણ આશા બહેનોને બોલાવે નહીં તો કાંઈ નહીં, પણ એને બધું કામગીરી આશા થકી જ થાય. કેમ અત્યારે આટલી મોંઘવારી છે, હા, તો 2500 રૂપિયામાં ન થાય, 2500માં થાય જ નહીં. સમયસર આપવામાં આવે છે, શોષણ જ થાય છે ને, આ એ પ્રકારનું શોષણ જ થાય છે. શું કામ કરો તમારા ઘરેથી નથી કહેતા કે આટલામાં તને આટલું? પણ અમે બધા આશા બહેનોને એવું છે કે છેલ્લા 15 વર્ષથી નોકરી કરે છે તો કાયમી કરશે, પગાર વધારશે, કાયમી કરશે, પગાર વધારશે. આટલી બધી રેલીઓ કરી છતાંય ક્યાંય એનો નિર્ણય નથી આવતો. એટલે અમે બધા એમ કહીએ છીએ કે અડધા નો કરે તો કાંઈ નહીં, પણ માનદ વેતન તો આપે ને. હાલો, અમને 5000 10,000 નો પણ જે કામ કરે એટલું તો આપી શકે ને. એના માટે અમે લડત કરીએ છીએ કે ભાઈ અમારો પગાર 25 નથી જોતો, 25,000 પગાર નથી જોતો કે 20 નથી જોતો, પણ જે કામ અમે કરીએ છીએ એ કામ તો અમને આપવું પડે ને એનું. હાલો, તમે અત્યારે પીએમ જેવાયનું કહે તો કે ઘરે જઈને સર્વે કરી આવો. એક વખત બધા ઘરે તો જાઓ. કેવી રીતના જવાય છે, કેમ કામ કરાય છે, કેવી રીતના હામલા વ્યક્તિને કેમ મનાવવા છે, એ તો તમે એક વખત તો એકબીજા આપલે તો કરો. કેમ લાભાર્થીને કેમ મનાવવા, કેમ આપણી પાસે લઈ આવવા. આ તો એમ કે બેન તમે જઈ આવ્યા, બેન તમે કાર્ડ કાઢ્યું, બેન તમે કેટલા કાઢ્યા, રોજ રિપોર્ટિંગ કરવાનું. આ મને અત્યારે યાદ છે કે કોરોના કાળમાં આશા બહેનો જ ફક્ત હતી કે જે દોડી કરીને બધા એને કોરોનામાં બચાવ. કોરોનામાં શું મળ્યું? ફક્ત 1000 રૂપિયા ને 500 રૂપિયા. મહિનાના 1000 રૂપિયા આપી દીધા. તમે સર્વે કર્યું, આલ્યો 1000 રૂપિયા, મહિનાના 500 રૂપિયા આપી દીધા. આવી રીતના અમે નથી કહેતા, અમે એક જ વસ્તુ કહીએ છીએ કે માનદ વેતન અમને આપો, બીજું અમારે કાંઈ નથી જોતું. જાગો, આશાની જ રાહ જોઈ રહી છે. અત્યારે 15 વર્ષ સુધી અમે સર્વિસ કરી, બરાબર, તો અમે અત્યારે બીજો કયો છે ને તો અમે કરીએ, જ અમે કરી શકીએ ને. અત્યારે જે કામ કરતા એને પણ 300 રૂપિયા મજૂરી છે, તો અમને કેમ નહીં? અમારે 24 કલાક સુધી અમને ફોન કરે ને તૈયારી અમે દોડીને જઈએ છીએ. તો સરકારે એવું તો વિચારે ને, અત્યારે મરણ છે, જન્મ છે, બધું અમે ઘટાડો કર્યો, તો એવું તો એ જાગૃત થાય કે ના થાય સરકાર કે આશાઓ આટલું કામ કરે છે. બીજી શું સમસ્યાઓ આવે? બીજી તો અમારે જો ફિક્સ પગાર થતો નહીં, બરોબર, અને અમારે કોઈ આ સાંભળતું જ નહીં. અને અમે તો એમ જ કહીએ છીએ કે અમારો ફિક્સ પગાર કરો અને સારું વેતન આપો. જે કે અમારો સમય નક્કી કરો અને અમારો પગાર બી ફિક્સ કરો. અમે આજે 15 વર્ષ થયા અમે આશા વર્કરમાં કામ કરીએ છીએ. અમને પગાર બી અમુક મહિને તો અમુક તારીખે નક્કી મળતો જ નહીં. હા, ક્યારે કે ગ્રાન્ટ નહીં. કિસ્સાઓ બન્યા જે મળ્યા નથી, કઈ આવો આ વર્ષમાં કઈક બનાવ એવો બન્યા છે તમારા જોડે? આ મહિનામાં હજુ આ જ મહિનામાં પગાર નથી થયો. તો અમારું એટલું જ કહેવું છે સરકારશ્રીને કે અમારો સમય નક્કી કરો અને અમારો પગાર બી ફિક્સ કરો. જ્યારે રાખવામાં આવ્યા ત્યારે એવું કહેતા હતા કે તમને બાળ મરણ અને માતા મરણ માટે જ રાખવામાં આવ્યા. અત્યારે નહીં તો 20 થી 25 પ્રોગ્રામ એવા ચાલતા હશે કે બધા કામગીરીમાં આશા વર્કરને જ સોંપી દેવામાં આવે. તો માતા મરણ અને બાળ મરણ આશા વર્કર જો અટકાવતા હોય તો બીજા બધા કામ શું કામ આપવા જોઈએ? તો તમે આશા વર્કરને મોબાઈલના કામ કરાવો હોય તો મોબાઈલ આપો, અથવા તમારી આશા બહેનોની ભરતી કરી તો કીધું હતું કે તમારો ટાઈમ ફિક્સ ન હોય, આશા બેન ગમે ત્યારે એના ગામમાં જઈ શકે છે, એટલે જ ગામની આશા રાખી. તો અત્યારે એનો ટાઈમ ફિક્સ જ નથી હોતો, એનો ટાઈમ ફિક્સ કરો. એ તો કાયમ રાત્રે હોય તો રાત્રે જવાનું હોય, દવાખાને રાત્રે તો રાત્રે સર્ટીમાં કે ગમે તે હોસ્પિટલમાં એને લઈને જવાનું, સરકારી હોય તો હારે જવાનું.
108 ને તો એમને બોલાવવાના. તો ભાઈઓને ને બહેનોને લાભાર્થીને બધાને કરવાનું શું. અત્યારે નવું આવ્યું કે અતિ જોખમી એનસી હોય તો હારે જવાનું. અમુક બહેનો હારે ગામડામાં હોય તો જઈ પણ ન શકે. તો કે નહીં તો એ બધી અને 7 દિવસ જોડે રહેવાનું. તો 7 દિવસ આશા રહી તો એને શું ઘર બાર છોકરા બોકરા નથી, પરિવાર નથી. તો તમે પહેલાં એના પરિવારનું વિચારો, પછી તમે બધું વિચારો. બેન આપનું નામ? કૈલાસબેન દીપકભાઈ પટેલ. કૈલાસબેન ક્યાંથી આવ્યા છો? મેં સુરતથી, પર્વત પાટિયા ગોળાદરા. સુરતથી અમદાવાદ આવ્યા છો, સરકાર સામે વિરોધ કરી રહ્યા છો, રેલી કાઢી છે. રેલી કાઢવા પાછળનું કારણ શું છે? રેલી કાઢવા પાછળનું કારણ એ છે કે પહેલાં તો પગાર વધારવાનું છે, કાયમી કરવા માટે. ને અત્યારે અમારે આંગણવાડીમાં 9:30 વાગે અમારે ટાઈમર સાથે ફોટો મૂકવાનો છે. અમને ફોન એ લોકોએ આપ્યા નથી ને એ લોકો એવું કહે છે કે તમારે 9 વાગે ટાઈમર સાથે ફોટો મૂકવાનો. ને આંગણવાડીમાં અમને કામ કરવાનો તો ટાઈમ આપતા જ ખાલી ચોપડા જેટલા બધા આપેલા છે તે લખવાનું, રમત ભાગ 1, 2, ચિત્રપોથી, એમાં પણ બાળકો પાસે આપણે બેસીને કલર કરાવવાનું. તો અમે બાળકો પાસે બેસીને કલર કરાવીએ. પછી તે વત્તા પાછા 4 મંગળવાર હોય તે ઉજવવાના હોય. તે વાલી લોકોને બોલાવવાના, લાભાર્થીઓને બોલાવવાના. હવે વારે લાભાર્થીઓ આવતા નથી. તો એ લોકો એવું કહે છે કે લાભાર્થીઓ વધારે જોઈએ. તો બધા ઘરે પણ એ લોકો કામ જ કરતા હોય છે, સાડીનું કે ગમે તેનું. એટલે લાભાર્થી આવતા નથી વધારે. તો અમારે તે માટે બી અમને એમ કહે છે કે અમને લાભાર્થી જોઈએ. ને આંગણવાડીનું કામ એટલું બધું છે ને કે અમારે કેવું લખીએ કે પછી મોબાઈલમાં કામ કરીએ. અચ્છા, બેમાંથી એક આપો અમને. એમાં ફોન તમારા હોય કે સરકાર? અમારો જ ફોન, એ લોકો પર્સનલ ફોન. હા, એ લોકોએ આપેલો છે ફોન અમને, પણ એ ફોન ચાલતો નથી, બગડી ગયેલો છે. એટલું નેટ નથી હોતું કે અમે કામ કરી શકીએ. બરાબર. અત્યારે THR એ લોકો એવું કહે છે ફોટો કેપ્ચર કરીને THR આપવાનું. હાઈકોર્ટે કંઈક ચુકાદો આપ્યો છે કે ભાઈ આંગણવાડી બહેનોને કાયમી કરો. 8 મહિના જેટલો સમય થઈ ગયો. શું એનો કોઈ અમલ કરવામાં આવ્યો નથી. શું કહી રહી સરકાર? શું કહી રહી છે? તમે કામ શું કરો છો એમ કે સરકાર તમને? હા, તમે કંઈ કામ કરતા જ નથી ને કોઈ પણ કામમાં આંગણવાડી વગર આગળ ચાલતા નથી. કોઈ પણ કામ હોય, કોઈ પણ A to Z ના, એકદમ શરૂઆતના કામ હોય, નાનામાં નાના એ કામથી કે મોટા કામ સુધી આંગણવાડીની જ જરૂર પડે છે. તો સરકાર કેમ આવું કહે તમે કામ નથી કરતા? એ લોકોને એવું કે આ લોકો એ નથી કરતા, એટલે એ લોકો આપણી પાસે બધું A to Z કામ કરાવે જ છે. એ લોકો પાસે ડેટા જાય જ છે. અચ્છા, ડેટા પર જાય છે, રિપોર્ટ પર જાય છે, એ લોકો વિઝિટ પણ કરે છે. એ લોકોના ફોન પણ એરિયામાં આવે જ છે ઉપરથી. તો એરિયાવાળા પાસે પણ એ લોકો જવાબ માંગે જ છે. તો એરિયાવાળા પણ એ લોકોને રિસ્પોન્સથી જવાબ આપે જ છે. શું માંગ છે આપણી? અમારી માંગ એવી છે કે અમને જે વર્ગ 3 ને 4માં જે સામેલ કરવાના છે એમાં સામેલ કરો. તમને હાઈકોર્ટે અમને આ ચુકાદો આપી દીધો તો હજુ પણ તમે કોની રાહ જોશો? તો એ જ મારો પ્રશ્ન છે. હાઈકોર્ટનું નથી સાંભળી રહ્યા તો તમે લોકોએ કેમ સાંભળશે? હા, પણ અમે આટલા બધા માથા ભેગા થાય કે એક તો 3-4 વર્ષથી હું ટોરવાની સહેલી છે, પણ આખા ભાડાને તોડવાનો અઘરો છે. એટલે બધી લાકડી ભેગી કરે તો તોડાતી નથી, તો તૂટતી નથી. પણ આ તો 3-4 વર્ષથી લાકડીઓ ભેગી થઈ રહી છે, કંઈક થતું નથી. જ્યારે આવે છે ચૂંટણીઓ ત્યારે તમે લોકો કે માંગણી સ્વીકાર લીધી છે, પછી તમે આ સમસ્યા લઈને રેલીઓ કરતા હો છો. તો શું છે આ બધું? એ લોકોની રેલી કરવાની કારણ એ જ છે કે તમે અમને કરો, એકવાર આપી દો. જે વર્ગ 3 અને 4માં સામેલ કરવાના છે તો રેલી કરવાનું કોઈ કારણ જ નહીં આવે ને. તો આ બધા નાટક કરવાનું કંઈ કામ જ નથી. પણ આ લોકો અમારી પાસે જબરજસ્તીથી આ કરાવે છે. શું છે હવે આગળની રણનીતિ? જો હજી તમારી માંગ નહીં સંતોષાય તો હવે આગળ શું? હજુ આગળ રેલી કરીશું, હડતાલ પણ કરીશું. આ તો અત્યારે લગ્નગાળાની સિઝન છે એટલે અમારી હજુ 8થી વધારે બહેનો હાજર નથી રહેતા, જેને પ્રોબ્લેમ. કેટલી બહેનો કેટલી છે આપણે આંગણવાડીમાં ટોટલ? આંગણવાડીની બહેનો આખા ગુજરાતની તો લાખ ઉપર છે. અમારા સુરતની જ અમારે 1000 ઉપરની છે. 1000 વર્કરને હેલ્પર એટલે 2000 સુરતના જ આટલા છે. તો અમારી પાસે જે THR મોબાઈલમાં જે કામગીરી કરવામાં આવે ને એ 2G કે 4Gમાં કામ થતું નથી. 5G મોબાઈલ હોય તો જ એમાં કામ થતું છે. છતાં પણ ઉપરથી આદેશ આપવામાં આવે છે ઓફિસમાંથી કે આ કામ અમને આજે જોઈએ જ. તમે THR પૂરો કરો, આ KYC કરવાનું છે તો KYC કરો. આધાર કાર્ડ હવે બધાના
લાભાર્થીના વાડા પર પ્રાંતથી લોકો પણ આવીને વસેલા છે. બિલકુલ. હવે એ લોકોના આધાર કાર્ડ અહીંનો હોય કે ના હોય ને મોબાઈલ નંબરની લિંક હોય તો જ એ કેવાયસી થાય છે. હવે એ લોકોના ઓલરેડી મોબાઈલ નંબર કેન્સલ હોય, કોઈના ફોન ચોરાઈ ગયેલો, કોઈના સિમ ચોરાઈ ગયેલો હોય, તો એ જે મોબાઈલ આધાર કાર્ડની લિંક છે એ ફોન એ લોકો પણ અવેલેબલ જ નથી એ નંબર, તો કેવાયસી કેવી રીતે કરી શકીએ? એ કેવાયસી થતું નથી. બેન શું કહેશો, પ્રેશર આપનું વેતન શું છે ને શું માંગ છે? વેતન અમારું 9,950 રૂપિયા છે. એક 10,000 છે, તેમાં 50 રૂપિયા અમારા યશોદા નીતિ ગૌરવ નીતિમાં કપાય છે, પણ 10,000માં અમને પોસાતું જ નથી. આટલી મોંઘવારીમાં 10,000માં અમે કેવી રીતના કામ કરીશું, કેવી રીતના કરીએ? અમે જે આંગણવાડી વર્કરો છે એ ટોટલી સ્લમમાં કામ કરે છે, અને અમે બી પોતે બી સ્લમ વિસ્તારની જ છે, અમે બી સ્લમ જ છે, એટલે ભાઈ અમે હેવી હાઈફાઈ નથી કે અમારું ઘર સારી રીતના ચલાવી શકીએ. તો 10,000માં અમે કામ કરીએ, ઉપરથી અમારથી વધારાનો ટાઈમ લે છે એ લોકો. કોઈ વાર કામ હોય તો અમને 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી બેસાડે, કોઈક નેતા આવ્યા હોય તો અમને ત્યાં બોલાવે, અમારો ટાઈમ બગાડે. અરે એ બધું કરવા કરતાં અમને અમારું વેતન આપો, અમારું ઘર બી સારી રીતના ચાલે, અમે બાળકોનું બી ધ્યાન રાખી શકીએ. એ લોકોના બાળકોનું ધ્યાન રાખવું, અમારા પોતાના બાળકોનું ધ્યાન નથી રાખી શકાતું અમારાથી. મારું નામ છાયાબેન વાઘ. ક્યાંથી આવ્યા છો? અમે સુરત. શું સમસ્યા આવી રહી છે? છેલ્લા ઘણા વર્ષોથી આપ આંદોલન કરી રહ્યા છે, તમારા આંદોલનનું નિરાકરણ જ નથી આવી રહ્યું, તો એવી તો શું માંગણીઓ છે આપણી કે સરકાર પૂરી નથી કરી? આઈસીડીએસ આંગણવાડીની સ્થાપના તો બાળકોના સર્વાંગી વિકાસ માટે સ્થાપના કરાઈ છે, પણ આંગણવાડીમાં એટલી બધી નવી નવી યોજનાઓ આંગણવાડી વર્કરો પાસે લાવે કે એ બધી યોજનાનો શરૂઆત આંગણવાડીથી જ થાય. એ યોજનાના જે બી ફોર્મ હોય એ બધી કામગીરીમાં અમારો ઘણો સમય જતો હોય છે, અને ઓનલાઈન આ ડિજિટલ જે આવ્યું છે એમાં ઓનલાઈનની કામગીરીમાં પણ ઘણો સમય જતો રહે છે. તો બાળકોનો પૂરો પ્રાથમિક શિક્ષણ તો એક ખૂણામાં જ રહી જાય છે. એના માટે બિલકુલ એટલે જેટલી પ્રવૃત્તિ રોજની કરાવવી જોઈએ એટલું તો થતું નથી. તે યોજનાનો આપણો મેન હેતુ જે છે એ બાજુમાં જ રહી જાય છે, અને નવા કામગીરીમાં જ અમારો સમય જતો રહે છે. શું નવી કામગીરી છે? અમારે MMYના ફોર્મ ભરવાના હોય, એમાં MMYના ફોર્મમાં જે પ્રથમ વખતની સગર્ભા હોય એનું ફોર્મ ભરાય, એને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી અનાજ મળે, અને અનાજ 6 મહિને વર્ષમાં 1-2 વાર જ આવે. એના લીધે કેટલાક લાભાર્થીઓ અમારી પાસે આવે, અમારા પર શંકા કરે કે આવ્યું તમે ખાઈ ગયા, એવા બધા શબ્દો અમારા પર વાપરે. તો આ બધી યોજનાનો લાભ તો સરકાર પૂરેપૂરો આપતો નથી સમયસર, અને એમાં પછી આંગણવાડીવાળા બહેનોને ઘણું બધું સાંભળવું પડે છે, કેમ કે સ્લમ વિસ્તારમાં કામ કરે છે ને એ વિસ્તારના લોકો હાથે પછી વાદ વિવાદ થયા કરે છે. અચ્છા, તો આવી કોઈ ઘટના બની હોય તમારા જોડે? આ વાદ વિવાદની તમે વાત કરી છે, તો આવી કોઈ ઘટના બની છે કે ભાઈ સામેવાળા જે લોકો છે આક્રોશિત થયા હોય કે કેવું ઘર્ષણ એવું સર્જાયું હોય કે કંઈક? એકવાર તો એવા ચના આવેલા ને કે એમાં બધા કાના પડેલા હતા. એવા ચના અમારા વિસ્તારની બહેનો લઈ ગયા ને પાછા અમારા મોં પર ફેંકી ગયા કે આવું બધું તમે આપો છો. એ તો અમે આપતા જ નથી, એ તો ઉપરથી આવે છે. અચ્છા, અને અત્યારે હાઈકોર્ટે પણ કાયમી કરવાની વાત કરી છે, તો અત્યાર સુધી તમે લોકો આરોપ કરી રહ્યા છો કાયમી નથી કર્યા, તો શું છે મામલો અત્યારે? હાઈકોર્ટે 6 મહિના પહેલાં ચુકાદો આપી દીધો છે કે આંગણવાડી વાળા બહેનોને વર્ગ 4માં સામેલ કરવામાં આવી ગયું છે, પરંતુ અત્યાર સુધી આનો અમલ કરવામાં પણ આવ્યો નથી કે અમારા પગારમાં પણ કંઈ વધારો કરવામાં આવ્યો નથી. ના, કોઈ પરિપત્ર અમારા સુધી આજ સુધી આવ્યો નથી. 6 મહિના વીતી ગયા. સરકાર સુધી વાત પહોંચાડો, રજૂઆતો જાય એના માટે સરકાર સુધી વાત ના રૂબરૂ જઈને ક્યારેક તમારા આગેવાનો સચિવને હા જાય છે, અમારે યુનિયન વાળા લીડર બહેનો ને બધા જાય જ છે. તો શું કહે છે? દરેક વખતે પરિપત્ર આપી આવે છે, પણ સરકાર એના પર કંઈ લેતું નથી. અમે છેલ્લા લગભગ કન્ટિન્યુ 10 વર્ષથી આંદોલન આ સરકાર સામે કરી રહ્યા છીએ. 10 વર્ષ દરમિયાન અમે એકમાં સક્સેસ થયા, અને ગ્રેજ્યુટીનો લાભ આ બહેનોને અમે અપાવી શક્યા છીએ, અને ગુજરાત સરકારે અત્યાર સુધીમાં આંગણવાડી બહેનોને 200 કરોડ કરતાં પણ વધારે ગ્રેજ્યુટીની રકમ ચૂકવી છે. આ ઉપરાંત તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ હુકમ કર્યો છે, એને આજે 8-9 મહિના થવા આવ્યા, પણ ગુજરાત સરકારે તેનો કોઈ અમલ આજની તારીખ સુધી કર્યો નથી. એટલે અમે આગામી દિવસોમાં ગુજરાત સરકાર આ જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે હુકમ છે એ હુકમનું તાત્કાલિક પાલન કરે એના માટે પણ અમે આંદોલનની તૈયારી કરીશું, અને 19મી તારીખે જે
ગુજરાત સરકારનું જે બજેટ આવ્યું છે, કારણ કે કેન્દ્ર સરકારનું બજેટ તો આવી ગયું, એમાં આંગણવાડી બહેનોને એક પણ રૂપિયો પગાર વધારા તરીકે એક પણ રૂપિયો આજની તારીખ સુધી ફાળવ્યો નથી. એટલે હવે રાજ્ય સરકારનું 19મી તારીખે બજેટ આવી રહ્યું છે અને એ બજેટમાં આંગણવાડી બહેનોને પગાર વધારો આપે એ માટે આ આંદોલન અમે આજે ઊભું કરેલું છે. કેટલા રૂપિયાનો પગાર વધારાની આપની માંગ છે? બીજા કયા કયા યોજનાઓ જે તમે ઈચ્છી રહ્યા છો, જેમ કે ભૂતકાળમાં આંદોલન કરી સફળતા મળી? મુખ્ય જો ગુજરાત સરકાર અત્યારે હાઈકોર્ટના હુકમનું પાલન ન કરે ત્યાં સુધી લઘુત્તમ 26,000 રૂપિયા પગાર ગુજરાત સરકાર આપે એ અમારી મુખ્ય માંગણી અત્યારે અમારી છે. આગામી દિવસોમાં બજેટ આવી રહ્યું છે, જો આશા બહેનો અને ફેસિલિટરો જે જોગવાઈ છે તે પ્રમાણે ના મળે આ બજેટમાં જોગવાઈ, તો શું વિરોધ રહેશે, શું રણનીતિ રહેશે? અમે અમારી આ 19મી પછી અમારી કારોબારી જે આખી ગુજરાતની આશા વર્કર અને આંગણવાડી વર્કરની કારોબારી છે એ કારોબારી અમારી મળશે, એમાં મંથન કરશે અને આગામી દિવસોમાં ગુજરાત સરકાર સામે પડાવ નાખવો અને અમારી જે માગણી છે એ વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર મંજૂર કરે એ માટેની લડાઈ અમે મજબૂતાઈથી લડીશું અને મિનિમમ 50,000 કરતાં પણ વધારે બહેનો અમે ગુજરાત સરકાર સામે ગાંધીનગરમાં આંદોલન કરીશું. આપે સાંભળ્યા, આ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા બહેનો છે, જેમાં તેમના પ્રશ્ન, તેમને જે માનદ વેતનની વાત છે તે વેતનમાં વધારો કરવામાં આવે, સાથે જ તેમની પાસે સ્માર્ટફોન આપવામાં આવ્યા છે, તે સ્માર્ટફોન કામ નથી કરતા, તેઓ પર્સનલી તેમના સ્માર્ટફોનમાંથી વર્ક કરતા હોય છે, તેમજ જે અલગ અલગ મુદ્દાઓ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ રજૂઆત લઈને સરકારને મળી રહ્યા છે, સચિવોને રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમને અવારનવાર વચનો આપવામાં આવે છે, આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. અત્યારે મારી પાછળ આપ જમાવડો જોઈ રહ્યા છો કે 1,000-2,000થી વધુ મહિલાઓ છે તે અહીંયા ગુજરાતભરમાંથી આવ્યા છે અને તેમણે એવી ચીમકી પણ આપી છે કે જો આગામી સમયમાં સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે ઉગ્ર આંદોલન કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરીશું. ત્યારે હવે જોવાનું રહ્યું કે આપણા ગુજરાતના જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેઓ આ બહેનોની વાત ક્યારે સાંભળે છે ને શું નિરાકરણ આગામી દિવસોમાં ગુજરાત સરકાર લાવે છે. નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.